આજે આપણે ગેસ સગવા વગર ઇન્સ્ટન્ટ મોહનથાળ બનાવવાનો છે. પીસી અને આપણે આવો ફાઇન પાવડર કરી લીધો છે. સિંગદાણા, તલ અને કિસમિસ એ બધું આપણે હવે પીસી લીધું છે અને આની અંદર આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આ એક લોયું લીધું છે તો તેની અંદર આપણે ઘી નાખશું, ખાંડ નાખશું. ક્રીમી થાય ત્યાં સુધી ફેટી લેવાનું છે. એકદમ ભેગો થઈ જાય એ રીતના આપણે નથી બાંધવાનો, આમ છૂટો છૂટો કરતો જવાનો ને લોટ બાંધતો જવાનો છે. આની ઉપર આપણે કાજુ બદામને એવું લગાવી દઈશું. આ આપણો તૈયાર છે ઇન્સ્ટન્ટ મોહનથાળ. આજે આપણે ગેસ સગવા વગર ઇન્સ્ટન્ટ મોહનથાળ બનાવવાનો છે તો તેના માટે આપણે 2 વાટક્યા કાબુલી ચણા લીધા છે. આ શિંગદાણા શેકી અને ફોફી કાઢી લીધી છે. આ તલ લીધા છે, આ એલચી લીધી છે, આ ટોપરું લીધું છે, આ કિસમિસ લીધી છે, આ દૂધ લીધું છે, ઘી લીધું છે અને ખાંડ આપણે દળી લીધી છે. આને પણ આપણે ફોફી કાઢીને મિક્સર જારમાં દળી લઈશું અને આને પણ આપણે દળી લઈશું અને કિસમિસ પણ સાથે દળી લઈશું. આપણે બધા ચણાની ફોફી કાઢી લીધી છે તો હવે આને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. હવે આપણે આને પીસી લેવાના છે. પીસી અને આપણે આવો ફાઇન પાવડર કરી લીધો છે તો હવે આને આપણે આમાં કાઢી લઈશું. હવે આને પણ આપણે પીસવા નાખી દઈશું. આને પણ આપણે પીસીને ફાઇન પાવડર કરી લેવાનો છે. સિંગદાણા, તલ અને કિસમિસ એ બધું આપણે હવે પીસી લીધું છે અને આની અંદર આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આ એક લોયું લીધું છે તો તેની અંદર આપણે ઘી નાખશું. તેની અંદર આપણે ખાંડ નાખશું. હવે આને આપણે ક્રીમી થાય ત્યાં સુધી ફેટી લેવાનું છે. ખાંડ ગળી જાય અને વ્હાઈટ મિશ્રણ થઈ જાય આપણું હાવ. સાત 8 મિનિટ આપણે ફેટવાનું છે. ખાંડ આપણી હાવ ઓગળી જશે. ઘાસની ટ્રે આપણે લઈ લીધી છે તો આને આપણે હવે ઘીથી ગ્રીસ કરી લઈશું. આને આપણે ઘી લગાવી લીધું છે અને હવે આ મિશ્રણ આપણું ફેટાઈ ગયું છે. આની અંદર આપણે હવે પાવડર એડ કરીશું. થોડો થોડો કરતા જઈશું. હવે આને આપણે થોડું થોડું દૂધ નાખીને કડક એવો લોટ બાંધી લેશું. જરૂર પ્રમાણે આપણે દૂધ નાખશું. એકદમ ભેગો થઈ જાય એ રીતના આપણે નથી બાંધવાનો, આમ છૂટો છૂટો કરતો જવાનો ને લોટ બાંધતો જવાનો છે. રોટલીના લોટ જેમ આપણે એકદમ ભેગો નથી કરી લેવાનો.
આપણું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને અંદર ઢાળી લઈશું. આની ઉપર આપણે કાજુ બદામને એવું લગાવી દઈશું, ઉપરથી પાથરી દઈશું. આને પણ આપણે સારી રીતે દબાવી દઈશું. આપણો તૈયાર છે ઈસ્ટર્ન મોહનથાળ. હવે આને આપણે પીસ પાડી લઈશું. આપણા પીસ પડીને તૈયાર છે. તો હવે આપણે આને સર્વ કરશું. આ ડીશની અંદર આપણે પીસ કાઢી લઈશું. આપણો ઈસ્ટર્ન મોહનથાળ બનીને તૈયાર છે. તો ગેસ સળગ્યા વગર આપણે બનાવ્યો છે. જો આ રેસીપી તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને જરૂર બનાવજો.